આપણી સંસ્કૃતિની અંદર પણ ગાયને એક બહુ મોટું મહત્વ આપ્યું છે. ભગવાન કૃષ્ણના સમયથી ગૌ સેવા એ બહુ મોટી સેવા માનવામાં આવે છે. તો એ વાત સંપૂર્ણ સાચી છે કે ગૌ સેવા છે એ ખૂબ ઊંચી સેવા છે અને 100% ગાયોની સેવા કરવી જ જોઈએ. પરંતુ લોકોનો ઉદ્દેશ્ય ગાયની સેવા પાછળ એનું દૂધ કાઢી અને આપણા બચ્ચાઓ માટે, આપણા સમાજ માટે જ્યારે વાપરવાનું શરૂ કરીએ છીએ ને, તો ત્યાં આપણે એક પગથિયું પાછળ હટી જઈએ છીએ. એની અંદર વિજ્ઞાનનું માનવું એવું છે, આપણે અત્યાર સુધી ભણ્યા છે, હું તમે, તો એમાં એટલી જ વસ્તુ કીધેલી છે કે દૂધ સંપૂર્ણ આહાર છે અને દૂધમાંથી હા હા અત્યારે તમે દૂધ લેતા જ નહીં. હા બરોબર છે. મારી ડાયટમાં ક્યારેય દૂધ સજેસ્ટ નથી કરતી. બરોબર છે. પાવડર ને ડોક્ટર આપ્યું હોય ને તો પણ પાવડર ને બધું પાણીમાં જ લેવાનું. બરોબર છે. ખૂબ સરસ. મને વિશ્વાસ છે કે અત્યારનું જે દૂધ છે 1% પણ પ્યોર નથી. અને બીજું તમને એ પણ કહીશ કે જે થેલીઓમાં મળે છે એ તો ક્યારેય ન લેવું જોઈએ. પરંતુ લોકો એવું સમજી બેસે કે આજની ગાયોને શુદ્ધ ખોરાક મળતો નથી અને એનું જે દૂધ આવે છે એની અંદર ઘણી બધી અશુદ્ધિઓ હોય છે. બરોબર, શેરીઓમાં રખડતી હોય, પ્લાસ્ટિક ખાતી હોય, ન ખાવાની વસ્તુઓ એ ખાય છે. આપણા દરેક એક ઘરના એઠવાડ પણ પીવે છે અને એમાંથી તો વધારે અશુદ્ધ દૂધ મળે છે. પણ એક બાંધેલી ગાય છે અને એને ઘરે એનો ઘાસચારો પૂરેપૂરો સારી ગુણવત્તાવાળો મળે છે, એમાંથી જે દૂધ બને છે એ એના વાછરડા માટે અતિ ગુણકારી છે. પરંતુ એ દૂધ પણ જો આપણે લેવા જશું તો આપણા શરીરમાં સંગ્રહાયેલો કેલ્શિયમ છે એ ઘટશે, વધશે નહીં. હા, એ કેલ્શિયમ એની અંદર રહેલો છે, 86 સમથિંગ કેલ્શિયમ છે ગાયના દૂધની અંદર. તો એ કેલ્શિયમ છે ને એ પ્રાણીની, એના બચ્ચાઓની હાડકાઓમાં સંગ્રહિત થાય એવું એનું સ્ટ્રક્ચર હોય છે, એનું ડિઝાઇન થયેલું હોય છે. એ માણસના હાડકા અને માંસપેશીઓની વચ્ચે એ જ કેલ્શિયમ જ્યારે આવે છે ત્યારે એ કેલ્શિયમને રિસીવ કરવાનો પાવર આપણા હ્યુમન બોડીમાં નથી. કે છે દૂધની અંદર હાઈ કેલ્શિયમ હોય છે, એટલા માટે આપણે કહીએ કે દૂધ ખાવું સારું. બટ એની જગ્યાએ આપણે તલ છે, રાગી છે, એવા જે ફૂડ સપ્લિમેન્ટ છે એ આપી શકાય છે. આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે ને કેલ્શિયમ મેળવવા માટેના, પણ લોકો ત્યાં જ થાપ ખાઈ જાય અને પછી એ આપણા મૂળ, માનો કે પાલકના પત્તાઓ છે એમાં પણ કેલ્શિયમ છે, તો હવે એ કેલ્શિયમ આપણા નીમાં છે, અહીંયા જોઈન્ટ્સમાં છે, આંગળાઓના જોઈન્ટ્સમાં છે. હવે દૂધ અથવા છાશ, માત્ર દૂધની વાત નથી કરતો, દૂધ, છાશ, ઘી, માખણ, પનીર, દૂધમાંથી બનતી વાનગીઓ જ્યારે શરીરમાં જાય છે ત્યારે એનો કેલ્શિયમ આપણા કેલ્શિયમને હટાવી દે છે. એટલે લાંબા ગાળે અથવા તો ઘણા વધારે સેવન કરવાથી બહુ નાની ઉંમરની અંદર પણ કેલ્શિયમની ઉણપો આજે સમાજમાં જોવા મળે છે. આપણા બાપ દાદાઓએ ખૂબ ઘી, દૂધ બધું ખાધું છે અને 100 વર્ષ જીવન જીવ્યા છે, પણ એમાં એનું જીવન બચી ગયું એનું કારણ એ પણ હતું કે એ શુદ્ધ વાતાવરણમાં રહેતા હતા અને સાથે સાથે ખૂબ જ શારીરિક શ્રમવાળું જીવન હતું. એટલે એ જે ટોક્સિક નાખતા ને શરીરની અંદર, એ ટોક્સિકને પસીના વાટે અથવા તો પોટી વાટે એનો નિકાલ થઈ જતો હતો. પાચન કરતા હું શબ્દ નિકાલ વાપરીશ, બરોબર છે? કારણ કે ગાય અને ભેંસનું દૂધ છે ને આપણા હોજરીના પાચન માટે બનેલું નથી અને છતાં પણ પાચન થઈ જાય છે તો એમાંથી શરીરમાં કફ બને છે, મ્યુકસ બને છે ને ફેટ બને છે, બરોબર? હા, ભેંસનું દૂધ પીવાથી શક્તિ તો ન મળે પણ ભેંસ જેવા લાગવા માંડીએ આપણે, બરોબર છે? થોડા ફેટી થઈ જાય. હા 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 હા, એ આપણા હોર્મોન્સને પણ ચેન્જ કરે છે. એટલા માટે હ્યુમન હોર્મોન્સ છે ને એ બહુ ડિસ્ટર્બ થાય છે. લોકોને આજે બહેનોને ખાસ કરીને આફ્ટર મેરેજ લાઈફ
કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવે છે, બરોબર? હા આનું વધારે મારે જે આગળ PhD કરવાની છે ને આના ઉપર કરવાની. ગાયનેક હોસ્પિટલમાં હું જાઉં છું ને તો પ્રેગ્નન્સી કરતા પ્રેગ્નન્સી કન્ઝ્યુમ કરવા માટે રહેતું નથી, એના માટેના કેસીસ વધારે જોવા મળે છે. કારણ કે ટોટલી હોર્મોન્સ અનબેલેન્સ થાય છે, ફિઝિકલી હોર્મોન્સ જે છે એ બધા ચેન્જ થાય છે, સાથે સાથે મેન્ટલી ઇફેક્ટ પણ નેગેટિવ આવે છે. લોકોની વિચાર કરવાની જે દિશા છે, ક્ષમતા છે, એ પણ લોકો ગુમાવી બેસે છે. અને આપણે એમ કહીએ ને કે ઓલું ઢોર જેવા થઈ ગયા તમે, આપણે એ શબ્દો સાંભળતા હોય સમાજની અંદર કે તમારી આમ કેમ અકલ કામ નથી કરતી, આમ ઢોર જેવા કેમ? પણ ઢોર જેવા એટલે થઈ જાય છે કે ઢોરના શરીરમાંથી આપણે પોષણ મેળવ્યું છે. નોનવેજ ખાવ કે પછી તમે આ દૂધ દહીં ખાવ, બધું સિમિલર છે. એ નોનવેજની અંદર આપણે જનરલી લોકો દૂધને નથી સામેલ કરતા આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર, પરંતુ દૂધ, છાશ કે ઘી એ પણ બાય પ્રોડક્ટ નોનવેજની જ છે. એટલે એનાથી દૂર રહીએ. એને વિગન સોસાયટીની લોકો બધા બહુ પ્રમોટ કરે છે, દૂધ બોયકોટ કરો. એટલે એક વિનિંગ સ્ટ્રોક કહી શકીએ. જો તમે એનિમલ મિલ્ક અને એની બધી જ પ્રોડક્ટ છે એ છોડી દો છો, પેશન્ટને છોડાવો છો, એનાથી દૂર હટાવો છો, તો એ મોસ્ટ વિનિંગ સ્ટ્રોક છે હેલ્થ લેવલનો. એના ઓપ્શનમાં નાના બાળક પાસે જ્યારે રમકડાથી રમતું હોય ને, એટલે હવે આ છોડાવી ના શકીએ, છોડાવીએ તો રડે, એટલે પછી એને થોડુંક મોટું રમકડું આપી દેવામાં આવે ને તો નાનું રમકડું છોડી દે છે. એવી રીતે પબ્લિકને આપવું પડશે કંઈક. એટલે કોકોનટ મિલ્ક આપવું પડશે, સોયા મિલ્ક આપવું પડશે, વનસ્પતિજન્ય લગભગ કેટલા પ્રકારના આલમંડ મિલ્ક છે. તો એ ઓપ્શન એટલા બધા સારા છે અને ગુણવત્તાસભર છે, અને એનાથી મ્યુકસ કે ગેસ કે એસિડિટી થતી નથી. ઉલટાને ન્યુટ્રિશન્સ, હાઈ ન્યુટ્રિશન સાથે કામ કરીએ છીએ. તમે મને જોઈ શકો, મેં 7 વર્ષની અંદર દૂધની કોઈ પણ પ્રોડક્ટ મારી બોડીમાં જવા નથી દીધી. ને આગલા પાસ્ટના 7 વર્ષ પહેલાનો મારો ઇતિહાસ એવો છે કે પર ડે 1 લીટર દૂધનો ઉપયોગ હું કરતો. એ સિવાયની છાશ, દહીં, કે જેથી કરીને હું પોતે એવું બિલીવ કરતો કે દૂધ દહીંના ખાવાનું ઘરમાં હોય તો એ કુટુંબ સમૃદ્ધ ગણાવવામાં આવે છે આપણા માન્યતા પ્રમાણે. એટલે એ સમૃદ્ધિનું પ્રતીક છે. એટલે મેં ખૂબ દહીં, દૂધ, બધું છાશ ખાધા, અને એના પરિણામ સ્વરૂપ મને ઘૂંટણના દુખાવા એટલા બધા હતા કે 35 વર્ષે પણ મને એવું લાગ્યું કે ની રિપ્લેસમેન્ટ 45 વર્ષે આવી જશે. પછી સ્પાઇનલ પ્રોબ્લેમ, ગેસ, એસિડિટી ને કબ્ઝ છે એ રેગ્યુલર આપણા જીવનસાથી જ બની ગયા હતા. તો આનાથી ગેસ, એસિડિટી ને કબ્ઝ પણ ખૂબ જ થાય છે આ દૂધના પ્રોડક્ટથી. અને તમે માત્ર ને માત્ર પેશન્ટને એમ કહેશો કે 15 દિવસ છોડી દો, એટલે 15 દિવસ ને 16મા દિવસે પેશન્ટના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યા વગર રહેશે નહીં. એટલે જેમ આવા અમુક રોંગ બિલીફ છે ને આપણા સોસાયટીના, એને તોડવાય પડશે. અને લોકોના આર્ગ્યુમેન્ટ ઘણા કરવા વાળા હોય છે. 100% આવે છે ને, એ છે મને ક્વેશ્ચન કરે છે, આન્સર કરે, તમારે એને સમજાવવા પડતા હોય છે ભાઈ તમે થોડું ચેન્જ કરો. છતાં પણ ક્યારેક લોકોના એક પર્સનલ બિલીફ અને ઈગો ને કારણે કોઈ વસ્તુની માન્યતાઓ લોકોને સ્વીકારવી અઘરી પડતી હોય છે. ત્યારે આપણે આપણું દિમાગ ખરાબ કરવાની જરૂર નથી કે આપણે એને કન્વિન્સ કરીએ, કારણ કે કન્વિન્સ કરવાથી આપણે કોઈ કોમ્પિટિશનમાં નથી, હું કે તમે. આપણે એને કહેશું કે ભાઈ અમારે માટે આર્ગ્યુમેન્ટ ને લોજિકલી તમને સમજાવવું કદાચ પોસિબલ ન હોય તો એટલીસ્ટ તમે અમુક સમય માટે આ વસ્તુ છોડી દો, અને પરિણામ જો સાચું મળે, સારું મળે તો અપનાવો, અને નહીંતર અમારી કોઈ દ્રઢતા છે નહીં કે અમે આ વસ્તુને અપનાવો. મારી પાસે કેન્સર પેશન્ટ આવે છે તો કેન્સર પેશન્ટને હું એમ કહું કે દૂધ નથી પીવાનું, તો એ એમ કહે કે ગરમ ગોળીઓ લાગે અમને. જે શેક આપેલા હોય તો ત્યાંથી ડૉક્ટરો એમ કહે કે તમારે ગોળીઓ ને બધું એ લેવાનું છે, એના કારણે તમને એસિડિટી ખૂબ જ થશે, શરીરને જે ક્ષમતાને વધારે અપ લઈ આવવા માટે તમે ગાય અથવા ભેંસના દૂધનું રેગ્યુલર સેવન કરજો, જેથી કરીને તમે દવાના પાવર સામે લડી શકો. તો આવી રીતે લોકોને સૂચના આપીએ તો અમારી ઉપર ગુસ્સે પણ થાય કે તો અમારે જીવવું કેમ, અમે વહેલા મરી જશું.
જો દૂધ દહીં નહીં લેશું તો થાય છે. હા, વરિયાળી, અજમા અને ડ્રાય અને લીફ છે ગુલાબના દેશી, હા, એમનાથી એસિડિટી તો ઇન્સ્ટન્ટ સારું થઈ જાય છે. એટલે બહુ સિમ્પલ છે. અને ઘઉંની એક પ્રયોગ બહુ ઓછો કરવો, ઘઉંનો પ્રયોગ પણ સંપૂર્ણ રીતે હા, અનકુક ફૂડ નથી આપતી કોઈને, બરોબર છે, અમે તમારી પાસેથી જાણ્યું છે, હા હા, ફ્રેન્ડ પાસેથી, હા મોસ્ટ ઓફ અનકુક ફૂડ તમે પ્રોવાઈડ કરો, બરોબર, ફૂડ પ્રોવાઈડ કરું છું ને એ રિપ્લેસ કરીને, હા બરોબર છે, ઘઉંની જગ્યાએ તમે રાગી છે એનો યુઝ કરો, જી જી, જુવારનો યુઝ કરો, બાજરો યુઝ કરો તમે, હા, પેશન્ટની મલ્ટીપલ હેલ્થ ડિસીઝ છે એના બદલામાં ક્યુ એને રિપ્લેસ કરવાની જરૂર છે, મોસ્ટ ઓફ એના ઉપર હું ફોકસ કરું છું. બરાબર છે. તમે એક ડાયટિશિયન તરીકે આખા સમાજને જ્યારે રાંધેલા ભોજન તરફથી અપક્વ ભોજન તરફ લઈ જવું એક બહુ મોટી મુહિમ છે. હવે શરૂઆતના તબક્કે જ્યારે વ્યક્તિને વધારે નુકસાન કરતા ખોરાકથી ઓછા નુકસાન કરતા ખોરાક તરફ લઈ જવું એ પણ એની પ્રગતિ જ છે. આ એક મારો એમ છે. બરોબર છે. આ વધારે ડાયાબિટીસ અત્યારે જુઓ ને તો લગભગ મોસ્ટ ઓફ ને ડાયાબિટીસ તમને શુગર લેવલ તમારું બોર્ડર લાઈન ઉપર હોય છે અત્યારે. તો હું એને એ જ કહું છું કે આ નહીં, તમે આ ખાઓ, આ વસ્તુ નહીં, આ વસ્તુને તમે કાયમ માટે છોડો, પણ આ વસ્તુ તમે લેતા રહો. જેમ કે ઘઉંથી સુગર વધારે હાઈ જશે તો બેટર છે કે બાજરા કે જુવારથી સુગર સીધું લિફ્ટ થશે નહીં. પણ કોન્સ્ટિપેશન અને ગેસ પ્રોબ્લેમ ને એ બધું અનાજથી તો થાય જ છે, પણ એક રોગથી બચાવી લીધા, એની સામે બહુ ઓછા નુકસાન સાથે એને આપણે ડીલ કરી લીધું. અને ખાસ કરીને બધા જે વ્યુઅર્સ યુટ્યુબમાં જુએ છે એ લોકોને અમારે ખાસ કહેવાનું કે તમે જ્યારે પૂર્ણ રીતે સંયમિત જીવન આખા પૂરા જીવન દરમિયાન સંયમિત રહેવા માંગતા નથી, સોસાયટીમાં રહ્યો છો અને હેલ્થ પણ મેળવવા માંગો છો, તો બેટર ચોઈસ એ છે કે માત્ર ને માત્ર પાકેલું ભોજન ખાઈ બંને ટાઈમ કે 3 ટાઈમ અને સંપૂર્ણ સ્વાસ્થ્યની આશા રાખશો તો એ નકામી છે. દવાઓનું સેવન કરીને, ઇન્જેક્શન્સ લગાવીને, કસરતો કરીને, યોગ પ્રાણાયામ અને સાધનાઓ કરીને જે લોકો રિકવર થવા માંગે છે, એને ચાય છોડવી નથી, એને સવારનો નાસ્તો છોડવો નથી, એના માટે એને સારો ઓપ્શન ડાયટનો જોઈએ છે, પરંતુ એ સંપૂર્ણ સત્ય નથી અને સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિનો એ મંત્ર નથી. પછી જેમ હરણ છે ને એ ઝાંઝવાના જળ જોઈ અને વલખા મારે છે, દોયડા રાખે છે, એમ દરેક વ્યક્તિઓની દોટ કંઈક એવી છે કે કોઈ કસરતને પકડી લે છે, તો કોઈ સાધુ મહાત્માના આશીર્વાદને પકડી લે છે, તો કોઈ સારા ડાયટિશિયનના ડાયટ ચાર્ટને પકડી લે છે, પરંતુ પોતે જે વસ્તુમાંથી, પક્વ ભોજનમાંથી પોતાની ક્ષમતા નથી કે હું છોડી શકું. તો એવા લોકોને ખાસ કહેવું કે તમે 15 દિવસ માટે કે મહિના દિવસ માટે તો આ કરી જ શકો, એ બહુ અઘરી વસ્તુ નથી. અને એ દરમિયાન લગભગ 80% હીલિંગ થઈ જાય છે, 60 to 80%. અને ત્યારબાદ પક્વ ભોજનનો રૂઝાન આપણો છે એ તરફ, જો કાચા ભોજન ઉપર રહી છે ને જીવનનું સંપૂર્ણ સત્ય સમજાઈ જાય છે તો આગળ કરે છે. અને થોડીક માનસિક ક્ષમતા ઓછી પડે છે તો પછી એને રાત્રિનું મીલ, ડિનર, એ ડિનરમાં રોટલો, શાક અથવા તો ખીચડી કે દાળ ભાત કે આવા પાકેલા ભોજનના જે ઓછામાં ઓછા નુકસાન કરે છે એવા ઓપ્શન આપી અને એની સાથે સલાડ્સ અને જ્યુસીસ પણ સાથે જોડી શકાય. એલાવ કરી શકીએ આપણે. હા, માણસ લાચાર છે, પોતાની આદતથી મજબૂર છે. આપણે બધા શું છે, આદતથી મજબૂર બની ગયા વર્ષો જૂની આદતના કારણે. તો બેટર ઈ છે કે 3 વખત ઝેર પીવું એના કરતાં 1 વખત પીએ તો એની ઓછામાં ઓછું નુકસાન થાય. અને બને ત્યાં સુધી વ્યક્તિ 1 વખત જમે છે ને 1 વખત નિરોગી જીવન પ્રાપ્ત કરી લીધું, જ્યાં સુધી નથી કર્યું ત્યાં સુધી એના માટે 1 વખતનું જમવાનું પણ વ્યાજબી નથી. પરંતુ 1 વખત નિરોગી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી લીધું છે અને પછી 1 ટાઈમ એ જમે છે તો રેગ્યુલર એની લાઈફ છે ને એ કન્ટિન્યુ રહે છે અને લગભગ બીમારી વગરનું એ જીવન જીવી શકે છે. એ એની પોતાની એક ક્ષમતા કેળવી લે છે.
પરંતુ આ જન્મ મનુષ્ય જન્મ મળ્યો છે તો એમાં આપણને કાંઈક ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ જો ચોખ્ખો કરવો હોય તો એકટાણા પણ સારા જ છે, બરોબર છે, પણ આગળ ઉપર પછી અનાજ, દાળ અને દૂધ આનો ત્યાગ કરે. અત્યારે કેવું છે, એકટાણું કરે છે પણ બીજા ટાણામાં ડબલ ખાય છે. ક્યાં સુધી રાઈટ છે? હા, જનરલી જો આખો દિવસ માટે તમે કાંઈ ખાધું નથી એટલે ઓબ્વિયસલી તમારી શરીરની પાચનની ક્ષમતા કેવી થઈ ગઈ? વધી ગઈ. એક નાનકડું એક્ઝામ્પલ આપું. એક વૃક્ષ છે, નાળિયેરનું વૃક્ષ છે, વાવ્યું છે આપણે. હવે એને કાયમ ને કાયમ સવારે પાણી પીવડાયું, બપોરે પીવડાયું, સાંજે પીવડાયું, એટલે તમે એક ડોલ નાખતા હશો ને તો પણ એ શોષવાની ક્ષમતા એની પછી ઘટી જશે, બરોબર છે. હવે તમે દરેક ટાઈમે એક ડોલ પાણી એમાં નાખીએ છીએ ને એ શોષી શકતું નથી. આજે મનુષ્યની હાલત એ છે, 3 ટાઈમ જમે છે ને તો શરીર તો રિસીવ કરતું નથી. એક ડોલ નાખી દીધી. હવે વિચારો તમે કે આખા દિવસ દરમિયાન વૃક્ષને પાણી આપ્યું નથી અને એમાં તાણ ઊભો કર્યો અને સાંજે અચાનક 2 ડોલ નાખી દીધી, તો એ બધું તાણ લઈ અને શોષી લેશે. તો બની શકે કે કદાચ તમે સાંજે થોડુંક વધારે માત્રામાં જમી લ્યો છો તો પાચન શક્તિ જે મંદાગ્નિમાંથી જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય છે તો કદાચ એ આખા ભોજનને શોષી પણ લેશે અને શરીરનું પોષણ છે એ સારી રીતે કરી શકશે. પણ બીમાર વ્યક્તિ માટે આ જ ફોર્મ્યુલા લાગુ નથી પડતો. બીમાર વ્યક્તિ જો રાત્રિના સમયની અંદર 2 ગણું ખાઈ જશે તો એને ટોયલેટ માટે જવું પડશે સાંજે ને સાંજે બની શકે, અને રાત્રે પણ મળ ખૂબ જ ઉત્પન્ન થાય તો સવારે એને ડિસ્ટ્રોય કરવા માટે વધારે ઉર્જા વાપરવામાં આવી શકે. એટલે બંને માટે ફોર્મ્યુલા અલગ અલગ છે. જો તમારે સાધનાની દ્રષ્ટિએ જોવું હોય તો જેમ સૂર્ય ચડે ઉપર, સવારે સૂર્યોદય થયો એટલે આકાશ તત્વની શરૂઆત થાય છે. આકાશ તત્વ એટલે ખાલીપો, એટલે કે ઉપવાસ. એટલે સવારથી લઈને અત્યારે લગભગ 12 વાગ્યામાં આવ્યા છે તો સવાર સુધી શરીરને ખાલી રાખ્યું આપણે, એટલે આકાશ તત્વ. હા, વેરી ગુડ. મોર્નિંગમાં ક્યારે નાસ્તો નથી. 10 વર્ષ છેલ્લા થયા છે. હા. સાંજે જમ્યા હોય એના પછી 16 થી 17 કલાકે જમવાનું. વેરી ગુડ. ક્યારેક 20 કલાક થઈ જાય. હા, બરાબર, બહુ સારું. એટલે એ પ્રિન્સિપલ છે ને બેઝિક પ્રિન્સિપલ છે, તમે ફોલો કરો છો, બહુ સારું છે. ને તમારું આ ઉંમરે, તમારી ઉંમર અત્યારે કેટલી હશે? 34. અત્યારે લગભગ 25 થી 28 ની વચ્ચે તમારી ઉંમર દેખાય છે. એનું કારણ કદાચ એ પણ હોય કે તમે આટલો 60 અવર્સનો ફાસ્ટિંગ રાખ્યો છે એટલે તમારો સ્કિનનો ગ્લો, તમારો બોડીનો ટોન એ કેવો છે? જળવાઈ રહ્યો છે. એ મહત્વપૂર્ણ છે. હા, આકાશ તત્વ પછી એનાથી વજનવાળું તત્વ વાયુ છે. એટલે વાયુ તત્વ એટલે આ ગ્રીન જ્યુસ તમે પીવો છો એ સિક્વન્સમાં વજનવાળા તત્વો તરફ ગતિ કરવાની છે. હવે લંચ તમે લઈ લ્યો છો, ભોજન, એટલે પૃથ્વી તત્વ શરીરમાં જશે. રાંધેલું ભોજન લીધું અથવા XYZ ચણા કે મૂંગ કે કંઈ પણ લીધું, અનાજ કોઈ પણ, તો પૃથ્વી તત્વ બપોરે જ વયું જશે. એટલે ફર્સ્ટ ગિયર, સેકન્ડ ગિયર અને કારમાં આપણે થર્ડ ગિયર નાખીએ છીએ સેકન્ડ પછી, એને બદલે તમે નાખી દીધો 5th ગિયર. 5th ગિયર સાંજે પડે. તો લોકો તો આજે ધર્મોની અંદર એવું કહેવામાં આવે છે કે રાત્રિનું ભોજન ત્યાગવું જોઈએ છે ને. ધર્મ સંપ્રદાયની માન્યતા એવી છે કે હા, રાત્રે હલકું ભોજન લેવું અથવા તો રાત્રે ભોજનનો ત્યાગ કરવો. એ પછી જૈન ધર્મ હોય, બ્રહ્માકુમારીઝ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, બપોરે સવારનું સાચું અને બપોરનું કાચું એવું કહે છે. પરંતુ અમે તો એમ કહીએ કે સવારે તો ખાલી પો, સવારે ભિખારી જેવું ભોજન, બપોરે તો કે વ્યાપારી જેવું થોડુંક આવું કાચું ખાઈ લઈએ, અને સાંજે રાજા જેવું ભોજન. એટલે રાત્રિના સમયે આપણે ભોજન કરી લેવું જોઈએ. રોટલા, શાક કે જે કંઈ પણ સ્વસ્થ છે અને ખાવું હોય તો તમે ખાઈ શકો, અને ત્યારબાદ ભોજન પછી વિશ્રામ કરવો જોઈએ. ભોજન પછી લોકો જનરલી માનસિક શ્રમ અથવા તો શારીરિક શ્રમ કરતા હોય છે, અથવા તો ઘણા લોકો તો ચાલવાય જાય. તો એ મૂર્ખ
હા, મૂર્ખતાપૂર્ણ છે. ભોજન પછી હંમેશા બેનો છે તો ઠામ ઉટક, વાસણ ઉટકવા આવું બધું કરે છે, તો એનો શારીરિક શ્રમ ખૂબ જ થવા લાગે છે. તો તમે તમારી ડાયજેસ્ટિંગ સિસ્ટમને પ્રોપર થવા દેતા નથી અને એનાથી મલ વધારે ઉત્પન્ન થાય છે શરીરની અંદર. તમે સોના જેવું સારું ખાધેલું હશે તો પણ તમે તમારી જે પોષણની ક્ષમતા છે ને ઘટાડો છો. એટલે હું તો કહું કે કદાચ ભોજન પછી વધારે વિશ્રામનો ટાઈમ ના મળે ને તો ભોજન પછી એટલીસ્ટ 20 મિનિટ માટે તો બેસી જ જવું જોઈએ, એકદમ રિલેક્સ થઈને. ન્યુટ્રિશન વધારે વ્યય થઈ જાય છે એવું છે ને, એટલે આપણા બ્લડનો ફ્લો છે ને એ ડાયજેસ્ટિંગ સિસ્ટમ તરફ હોય છે અને પ્રોપર ડાયજેસ્ટિંગ થતું હોય છે. જ્યારે તમે ભોજન લઈ લ્યો છો ને આખા બોડીમાં ઓટો સિસ્ટમ એવી છે કે જે બ્લડનો ફ્લો છે ને પગ તરફ હોય, હાથ તરફ હોય, મગજ તરફ હોય, ત્યાં બધી જગ્યાથી ઓછો થઈ અને બધો કોન્સન્ટ્રેટ થાય છે આપણી પેટના ભાગમાં. હવે તમે જ્યારે હાથ પગ હલાવો છો, કસરત કરો છો, ઠામ વાસણ કરો છો, થોડું વોકિંગ કરો છો, તો વોકિંગ કરો તો પગમાં ફ્લો વયો જાય, હાથ ચલાવો છો તો આ તરફ વયો જાય, મગજ ચલાવો તો અહીંયા વયો જાય છે. એટલે અહીંયા જે ફ્લો જે જરૂરિયાત છે ને જે એમાં ઘટ આવી એટલે પાચનની જે પૂર્ણ રીતે ક્ષમતા હતી એ પેટે ગુમાવી, એટલે પાચન ઓછું થયું. પાચન ઓછું થયું તો શરીરને પોષણ ઓછું મળ્યું. એટલે ભોજન પછી 20-25 મિનિટ માટે વિશ્રામ કરવાની સલાહ આપો દરેકને કે ભાઈ ભોજન પછી ભાગાભાગી દોડાદોડી નહીં કરવાની. અને બને તો બપોરનું ધીમે ધીમે કરીને પેશન્ટો પાસે બપોરનું ભોજન છોડાવી શકાય. કોઈ ન છોડી શકતો તેને એમ કહેવાનું કે થોડું મગભાત એક બાઉલ નાનકડો લઈ લ્યો. કોઈ પેશન્ટ છે કે જે મોર્નિંગમાં બાદ નાસ્તો જ કરતું નથી તો બપોરે હળવો ખોરાક લઈ શકે. હળવા ખોરાકની અંદર જો એને બધા 2-4 પ્રકારના જ્યુસ અને સાથે સાથે સલાડ્સ આવું બધું જો એને ભાવતું હોય અને સાથે ફ્રૂટ્સ જે સિઝનલ, તો તમે તમારા પેશન્ટની અંદર એક રોકેટ ગતિથી પરિણામ મેળવી શકશો. અને એનીમા છે તે એનીમાનો વપરાશ પણ એને ધીમે ધીમે એનીમાં હું સજેસ્ટ કરીએ, લોકો ડરે પણ ખરી, પણ એનીમાં એક વખત આપણે સક્સેસ જઈએ છીએ ને પેશન્ટ પાસે તો એનીમાના માધ્યમથી આપણે એમ કહીએ કે જે પરિણામ 30 દિવસમાં મળે છે 3 દિવસમાં મળે છે લોકોની અંદર. એનીમાં એવું છે કે એનીમાં આપણે રોજ લઈએ પછી એની આદત લાગી જાય એવું. મને સવારે 4 વાગ્યામાં ઉઠીને ધ્યાન કરવાની ટેવ છે. મેં શરૂઆતમાં બ્રહ્માકુમારીમાં ગયો એટલે મેં ધ્યાન કર્યું સવારે, તો બન્યું એવું કે મહિના દિવસ પછી મને જ્યારે ધ્યાન ન કર્યું હોય એ દિવસે મજા ના આવે. એટલે મેં બેનને કીધું કે બેન મને તો આદત પડી ગઈ, હવે તો મારે ઘણીવાર ના કરવું હોય કે કંઈક એવું હોય તો પણ મારે એમ થાય કે આજે કંઈક મિસિંગ છે મારા શેડ્યુલમાંથી. તો બેણે મને કીધું કે એ ક્યાં ગલત આદત છે, તો તમે રેગ્યુલર કરો, 365 દી કરો. એટલે એનીમાં પણ એક એવી વસ્તુ છે કે કદાચ કાયમ તમને જરૂરિયાત લાગે તો કાયમ તમે લઈ શકો, પણ જ્યારે કોન્સ્ટિપેશન હોય ત્યારે 2-3 પોટ ખતમ કરવા પડે. અને તમારો ડાયટ પરફેક્ટ છે, ભોજનમાં કચરો નાખતા નથી, તો એનીમાં ખાલી 100 ml કે 200 ml જ લેવો પડે છે. આટલો એમ તબુડીનું પાણી કેટલું ભરાય એટલો જ લેવો પડે છે. અને એટલો લેવાથી જિંદગીભર કોઈ જાતનું આડઅસર થતી નથી, એને કોઈ સાઈડ ઇફેક્ટ જ નથી. ઉલટાનું શું થશે ખબર, ગલત ભોજન બાય મિસ્ટેક પણ જાતું હશે ને ક્યારેક ક્યારેક તો એને વોશ કરવાની પ્રક્રિયા ચાલુ રહેશે. એટલે કે તમને તાવ, શરદી, માથું, કળતર, ગેસ, એસિડિટી માઇનોર પણ ક્યારેક ઉદ્ભવવાના ચાન્સીસ હશે ને એને પણ એ ડિલીટ કરી નાખે છે. બાકી તો તમે 5 દિવસ પિકનિકમાં હોય, ટ્રાવેલિંગમાં હોય, ત્યારે અમે જનરલી હોય છે ત્યારે એનીમાં નથી લેતા, તો ત્યારે અમને યાદય નથી આવતું. અને આજની તારીખમાં પણ મને એનીમાં વગર જ મારું પેટ ક્લીન થઈ જાય છે. કોન્સ્ટિપેશનની કોઈ કમ્પ્લેન નથી. એ જ કહેવાનું હોય છે. એનીમાં તો આપણે અપાવીએ પણ પછી એને સારું થઈ જાય તો ધીમે ધીમે ઓછું કરીએ, ધીમે ધીમે ઓછું તો કરી જ નાખવાનું છે. પણ પછી કદાચ એમ કહે કે હું મુક્ત નથી થઈ શકતો આ ચીજમાંથી, તો એ કોઈ મોટી વસ્તુ નથી, એના હેલ્થ માટે આગળ માટે ફાયદાકારક છે અને મૂકવો સહેલો છે. કારણ કે તમે જ્યારે અંદર કોન્સ્ટિપેટેડ નહીં હોય ને તો એનીમાંની નીડ નહીં આવે. તમને શિયાળામાં સ્વેટર પહેરવાની નીડ ક્યારે ઊભી થાય? ઠંડી લાગે ત્યારે. કોન્સ્ટિપેશન થાય ને પેટમાં અસ્વચ્છ લાગે ત્યારે તમને એનીમાં જરૂર યાદ આવી જશે. તમે ક્યારેય નહીં છોડી શકો. લાડવા
ગાંઠિયા અને જલેબી બુંદી ને ખાવાનું ચાલુ હશે ને એટલે તમને સવારે એ પોટ જ દેખાશે. અને જ્યારે તમે સાંજે સરસ મજાની 4-5 જ્યુસીસ, સલાડ, ફ્રૂટ્સ બધું ખાઈને આમ સૂઈ જાવ ને એટલે સવારે તમને યાદ જ નહીં આવે કે એનીમાં વસ્તુ શું છે. એટલે ભૂલ કરશે માણસ, અપ્રાકૃતિક ખાશે તો અપ્રાકૃતિક વસ્તુ એટલે કે એનીમાં યાદ આવશે. અને અમારાથી એવું કઈ ખવાઈ જતું હોય તો મને આમ તરત ગિલ્ટ ફીલ થાય છે કે આજે કઈક મેંદાના લોટનું મારા પેટમાં ગયું છે. એમ 2-3 દિવસ સુધી માઇન્ડ ત્યાં જ રહે છે, ડિસ્ટર્બ રહે છે. આપણે સારું ખાય તો માઇન્ડ આપણું બસ પ્રોપર કામ કરે છે. એટલે તમે તો આ ડાયટમાં આ તમારો સબ્જેક્ટ જ છે, તમે એક ચિંતનશીલ વ્યક્તિ છો એટલે તમે આની અંદર એક્સપર્ટનેસ મેળવશો ને. આ નોલેજ છે ને એ કદાચ તમારા ડાયટના જે તમે જેટલું માહિતીઓ પ્રાપ્ત કરી છે ને એના કરતાં થોડું સિમ્પલ છે, પણ એને એક્ઝિક્યુટ કરવું અઘરું છે. ડેઈલી કેમ્પ હોય છે. હા બરોબર છે. બધા હોસ્પિટલમાં હોય છે, ગાયનેક હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ, ઇવન મલ્ટીપલ હેલ્થ ડિસીઝ. અને એ એટલી હદે એની તકલીફ લઈને આવે છે ને કે આપણે એમ થાય કે આને કઈ રીતે આપણે હીલ કરવા. આના માટે 6 મહિનાનો સમય જ ન હોય હીલિંગ માટે, અને મારે 5 જ મિનિટનો ટાઈમ હોય. હા બરોબર છે. વાત કરવા રાઈટ હું એને કઈ રીતે કન્વિન્સ કરું કે આ કે આ કરો. હા બરોબર. મારે ફર્સ્ટ ડાયટ દેવાની, સમજાવીને એને જવા દેવાની છે. રાઈટ. એનું શું હોય 10 ગોળી ઉપર એની લાઈફ. બરોબર છે. જે આપે છે 10 ગોળી 15 ગોળી લેવાની. બરોબર છે. કંટાળી જાવ એનું કોન્ફિડન્સ ડાઉન થઈ ગયું. હા 100%. પણ હવે મને તમારું આવ્યું ને કે નહીં આ રીતે હીલ થાય છે બધા. જેટલા બધા પેશન્ટ ગયા છે એમને સારું છે, ફાયદો છે. પણ હવે મારી પાસે ત્યાં કોઈ એવું છે નહીં, તમારું કોઈ ક્લિનિક હોય તો હું એમને ત્યાં પ્રિફર કરી શકું કે તમે જાઓ, વેઇટ લોસ છે, વેઇટ ગેઇન છે, કોઈ ડિઝીઝ છે. હું અહીંયા આવતી હતી ને ત્યારે મારી સાથે જ એક બેન હતા જેમને બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ. તો એમણે કીધું હું આવું તારી સાથે. નહીંતર આપણે બધા જાય કઈ રીતનું એ લોકોનું છે, તમારે કરવું છે. જનરલી બીપી અને સુગરની અંદર તો ખાલી અમારું અહીંયા 5 દિવસનું રેસિડેન્શિયલ ઉપયોગ કરે છે ને ત્યારે અહીંયા રહેવાનું અને લંચ ને ડિનર છે અમારું આપેલું ખાવાનું છે. થોડી રેકી હિલિંગ છે, પછી એક્યુપ્રેશર છે, પછી બીજી 3-4 થેરાપીઓ આપીએ છીએ. પણ એ તો ખાલી જસ્ટ એક સવારથી લઈને સાંજ સુધીના શેડ્યુલમાં એને બેસાડવા માટે. મેઇન વસ્તુ એનીમાં અને સવાર 12 વાગ્યા સુધીનું ફાસ્ટિંગ આટલું કરે છે. અને અમુક સુગર દૂર કરવા માટે માનો કે કારેલું, કાકડી, ટમેટાનું જ્યુસ પીવડાવીએ 5 દિવસ. એટલે પહેલાં કે બીજા દિવસથી તો એનું જે બિફોર મીલ છે ને, સવાર નાસ્તા પહેલાંનું જે બીપી કે સુગર કે એ બધું કંટ્રોલમાં આવી જાય છે. એટલે લોકોને તરત જ પરિણામ મળી જાય છે. 5 દિવસમાં તો લગભગ ઘણું અંશે કવર થઈ જાય છે. અને ઘરે એ કે હું આદત લગાવી નહીં શકીશ, ઘરે કંઈક ને કંઈક ચાય, દૂધ, કોફી કે દાળ ભાત કે એવું કંઈક ને કંઈક ડિમાન્ડ કરશે ને અહીંયા તમને ઇઝીલી તમે એને કવર કરી શકશો. તો એવી રીતે પેશન્ટો બધા સ્ટેટમાંથી આવે છે. મારા વિડીયોઝની અંદર બધા સ્ટેટના પેશન્ટો તમને જોવા મળશે. ઇવન ગુજરાતના બધા શહેરના તો હશે, પણ દૂરના હમણાં હિમાચલથી આવ્યા હતા, ઓડિશાથી આવ્યા હતા. હમણાં આગળ પેશન્ટો આપણે મહારાષ્ટ્રથી 20 તારીખે આવશે. તો બધા 1-2 રાખીએ. પેશન્ટ એ વધારે કંઈક ફેસિલિટી ઓનલી 2 રૂમ્સ છે પ્રોવાઈડ કરી શકીએ. અને એમાં એક જે ડિઝીઝ છે એ પ્રમાણે જેમનો થોડો ડાયટ અમે ચેન્જ કરીએ. માનો કે કેન્સર છે તો એને બપોરે લંચ ટાઈમની અંદર મિલ ના આપીએ, કાચું મિલ ના આપીએ. નહીંતર એ શું છે બોડીની ઇમ્યુન ડાઉન છે એટલે તો કેન્સર આવ્યું છે તો એને જ્યુસ પીવડાવીને સાંજ સુધી એનો સમય પસાર કરીએ. અને સાંજે પણ 1 કે 2 દિવસ પછી એને રાત્રે જ્યુસ ઉપર જ રાખીએ. પછી વચ્ચે 10-10, 12 કલાક સુધી ફાસ્ટિંગ કરાવીએ કન્ટિન્યુઅસલી ઉઠીને. પછી ક્યારેક નિર્જલા ઉપવાસ કરાવીએ 24 કલાકનો. તો એમાં ડાયટ એ બહુ ઇફેક્ટ કરે છે એના ડાયટ કરતાં. ડાયટ તમે આપો ને, માનો કે કિડની પેશન્ટ છે ને એને તમે ડાયટ સારો ખવડાવો તો કાચો ખવડાવો, પાકો ખવડાવો, પણ કિડનીને ફિલ્ટર કરવાની ક્ષમતા ગુમાવી બેઠા છો તો તમે શરીર ઉપર અત્યાચાર કરો છો ડાયટ આપીને. એને તો ખાલી આમાં 50 ml જ્યુસ ભરીને એને કહેવાનું કે આમાંથી ચમચી લ્યો. ભૂખ લાગે છે તો રહી નથી શકાતું, કારણ કે પેટને કાંઈક તો જોઈએ, ટેવાયેલા છે. તો જ્યુસ
થોડું થોડું પીવાનું, ખાલી થઈ જાય કલાક એક વેઇટ કરો, પાછું તમને 50 ml 100 ml જ્યુસ આપી દેશે. એટલે એમ કરી અને 2-5 દિવસમાં એની ઇમ્યુન સિસ્ટમને સ્વિચ ઓન કરવાની હોય છે, બહુ ધીમે ધીમે, હેન્ડલ વિથ કેર. પછી એને સારો ડાયટ આપી શકીએ. ભોજનાંતે મૃત્યુને જીવાતું આહુ, એવું એક સંસ્કૃતમાં વાક્ય છે. ભોજન છે ને એ સ્વસ્થ વ્યક્તિને નવું જીવન આપે છે હજી વધારે, પણ મૃત વ્યક્તિને, બીમાર વ્યક્તિને ભોજનાંતે મૃત્યુનું કારણ બની જાય છે. એ સારું હોય, હમણાં તમને ગ્રીન જ્યુસ પીવડાવ્યો, એ જ ગ્રીન જ્યુસ જો કિડની પેશન્ટને 2-3 ગ્લાસ પીવડાવી દેવામાં આવે તો એના માટે કિડની વધારે ડેમેજ થઈ જાય. એના માટે નો ડાઉટ આ મેડિસિન જ છે, કિડની માટે આ જ મેડિસિન છે ગ્રીન જ્યુસ. પણ હાઉ ટુ યુઝ, તો કે 50 ml ચમચ બાય ચમચ, એક ચમચ લીધી તો એ ટેકનિક્સ બધી જગ્યાએ ઘણી ફરી જતી હોય છે. સ્કિન પેશન્ટ છે, એમાં મારે પણ એવું થાય છે, અમુકને જે હાઈ હોય તે લો આપવું પડે છે, ને જે લો આપેલું હોય હાઈ આપવું પડે છે. એટલે આવી રીતે એક વિવેક શક્તિ અને સેલ્ફ ઇન્ટ્યુશન થી પેશન્ટ સાથે ડીલ કરવાનું હોય છે. કોઈ બેઝિક પ્રિન્સિપલને જડતાપૂર્વક પકડી શકાય નહીં. કોઈ પેશન્ટ એવું આવ્યું તો એને અમે એમ થાય કે મેન્ટલી બહુ ડિસ્ટર્બન્સ છે એના માઇન્ડમાં અને આટલું બધું એક્સેપ્ટ નહીં કરી શકે, તો એને લંચ ટાઈમ ને ડિનર ટાઈમ બંને જમાડીને અમે એને હિલિંગ આપીએ. તો અહીંયા નથી આપતા, પણ ઘરે એને એમ કહીએ કે લંચ ટાઈમમાં તમે પાકેલું ભોજન લ્યો, સાંજે લ્યો, અને 20% ફેરફાર આવે પછી એની અંદર પોઝિટિવિટી આવે, કોન્ફિડન્સ આવે, પછી બપોરનું લંચ છોડાવીએ. તો કોઈ પ્રિન્સિપાલોને જડતાપૂર્વક કોઈ સાથે એપ્લાય કરવાના નથી કે અમારે આ NDS છે ને એ NDS મતલબ કે કાચું જ ભોજન. જો વ્યક્તિ ભૂલથી પાકું ભોજન લે છે તો એ NDS નો ફોલોઅર નથી. તો એ ખોટી એક માન્યતા છે આપણી, એ ફોલોઅર નથી, નહીં એ પાપા પગલી કરે છે એ દિશા તરફ આગળ વધવાની. તો નહીં કે એને બોયકોટ કરીને હટાવી દેવાની જરૂર નથી, નહીતર આપણે એક ચુસ્ત અને રૂઢિવાદી વ્યક્તિ ગણાશું કે એક એક્સ્ટ્રા લેવલ ઉપર NDS કરીએ એને જ સાચો સાધક કહેવામાં આવે છે. એવું નથી. તમે જે વ્યક્તિને જ્યાં પડ્યો છે ત્યાંથી ઉપાડીને લિફ્ટ કરો છો એ જ મહત્વની વસ્તુ છે. એટલે જ્યારે તમે વધારે પડતા એકદમ સ્ટ્રિક્ટ થઈ જાઓ છો, માનસિક રીતે તમારી અંદર ગાંઠો બંધાઈ જાય છે કે આ ફલાણો વ્યક્તિ બંને ટાઈમ કાચું ખાય છે, સંપૂર્ણ પ્રાકૃતિક આહાર ઉપર રહે છે, તો એ વ્યક્તિ શ્રેષ્ઠ, અને આ વ્યક્તિ એક ટાઈમ જમે છે તો એ વ્યક્તિ છે એની અંદર કેટલી બધી હજારો ઉણપ છે. બની શકે ઘણી વખત આપણે સમાજમાં જોઈએ છે કે જે વ્યક્તિ દારૂ નથી પીતો, સિગારેટ નથી પીતો, અને એ વ્યક્તિ કંજૂસ હોઈ શકે, લોભી હોઈ શકે, સમાજની સાથે ચીટિંગ કરતો હોય એવો હોઈ શકે છે. અને જે વ્યક્તિ દારૂ પીવે છે, નશામાં રહી છે, પણ એ કોઈ વ્યક્તિને મદદ કરવા માટે સદાય રેડી રહી છે બધી રીતે, ને એનું વ્યક્તિત્વ ખૂબ ઉદાર છે, હૃદયની વિશાળતા છે, લોકોનું સુખ કરવાની ભાવના છે. તો આપણે એવી માન્યતા ન બાંધી શકીએ કે દારૂ પીવે છે એ ગલત જ છે. નો ડાઉટ કે દારૂ પીવો એ ગલત વસ્તુ છે, કારણ કે નશો છે ને જ્યાં સુધી આપણને મેડિટેશનનો નથી, રિયલ રિલેશનનો નશો કે જ્યાંથી સુખ મળવું જોઈએ ત્યાં નથી, તો એ ખામીને ભરવા માટે વ્યક્તિ છે વ્યસન તરફ દોરાય છે, અને કાંઈક અંશે 5-10 મિનિટ કે કલાક પૂરતું એ નશામાં રહીને પોતાની જાતને ખુશી આપવાનો પ્રયાસ કરે છે. તો એનાથી વ્યક્તિનું મૂલ્યાંકન આપણે કરી નાખીએ અને એને એવોઇડ કરીએ છીએ તો એ આપણી મૂર્ખતા છે. તો એવી જ રીતે ડાયટની અંદર પણ આવી રીતનો કન્સેપ્ટ છે.